ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે આપણે ગૌણ ગુજરાતી પેપર નંબર 9 અદ્યતન પદ્યકૃતિ વર્ષોના વરસ લાગે, જેમના સર્જક છે મનોજ ખંડેરિયા. 8મા પેપર વિશેની આપણે બીજો યુનિટનો અભ્યાસ કરેલો અને આ 9મા પેપરમાં પ્રથમ એકમ મનોજ ખંડેરિયાનું જીવન અને સર્જન. મનોજ ખંડેરિયાનું નામ સાંભળતા જ આપણને ગઝલો અને એ ગઝલોમાં પ્રણયનો અદ્ભુત સમન્વય અને જૂનાગઢની ધરતીને એમ કહી શકાય કે એક પ્રજ્વલિત કરી જ જુદા જ મોડથી જેમણે શબ્દોમાં ટાંકી છે અને પોતાના નાજુક હૃદયમાંથી અઢળક શબ્દો નીકળી અને વર્ષોના વરસ લાગે એ કાવ્ય સંગ્રહ એમણે આપણી સમક્ષ મૂક્યો છે. સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને જ્યારે તપાસીએ ને ત્યારે ગઝલ અને કવિતા ક્ષેત્રમાં નાવીન્યતા જો સર્જી હોય, કોઈ અલૌકિક તત્વને શબ્દોની સાથે ગૂંથા હોય તો એમાં મોખરાનું સ્થાન હોય તો એ મનોજ ખંડેરિયાનું છે. ગરવા ગિરનારની ગોદમાં પોતાના બાળપણને માણ્યું છે, નહીં કે દિવાલોની વચ્ચે પ્રકૃતિના સતત સાનિધ્યમાં રહી અને પોતાના શબ્દોને કોઈ અલગ જ એવા રૂપમાં મૂક્યા છે. જૂનાગઢની ધરતીને એ એક અદ્ભુત ધરતી કહેતા હતા અને એમાંથી એમ પણ કહે છે કે સાધુ સંતો મહંતો કવિઓ વીરો આ તત્વ એ આ ધરતીમાંથી ઉદ્ભવ્યું છે. પોતાના અભ્યાસ કાળ દરમિયાનના વિષયો કંઈક જુદા હતા અને તેમનો જીવ ડુંગરાઓની વચ્ચે ક્યાંક રમતો હતો, કારણ કે એ આ ગરવા ગિરનારની ગોદમાં રહી અને પોતાના બાળપણને માણ્યું છે. આડો તે ગરવા ગિરનારના ડુંગરાઓની વચ્ચે પોતાના બાળપણને આડોટવા દીધું છે અને એટલે આપણને આવો સરસ વર્ષોના વરસ લાગે એ કાવ્ય સંગ્રહ સાંપડ્યો છે. હવે એમના જીવન વિશે જોઈએ કે કવિનો જન્મ છે એ 6/7/1943 થયો. માતાનું નામ વિજયાબહેન અને પિતાનું નામ વ્રજલાલભાઈ. આ જૂનાગઢની પવિત્ર ધરતીમાં આ મહાન વ્યક્તિનું અવતરણ થાય છે. ખૂબ જ ઘરનું વાતાવરણ સંસ્કૃતિ અને સંસ્કારોથી અને ધાર્મિક વૃત્તિના કારણે એનું વ્યક્તિત્વનું ઘડતર પણ એ પ્રકારનું થાય છે. અને આમ પણ તમારી પાસે ખૂબ ડિગ્રીઓ હોય, ખૂબ શિક્ષણ તમે લીધું હોય, પણ જ્યારે સંસ્કારોની ખોટ હોય ને તો એ શિક્ષણ ખીલી ઉઠતું નથી. સંસ્કાર અને શિક્ષણ બંને વસ્તુ સાથે હોય ને ત્યારે વ્યક્તિ નિખરે છે. સત્ય, કરુણા અને પ્રેમ. જગત ગાંધીજી બહુ સરસ તેમની આત્મકથામાં પણ કહ્યું છે કે આ જગતને જીતવું હશે તો તમારી આંખોમાં, તમારા હૃદયમાં બધા પ્રત્યેનો પ્રેમ હશે ને ત્યારે જીતાય છે. કરુણાનો ભાવ તમારી અંદર ઉદ્ભવતો હોવો જોઈએ. આવું જીવન એ મનોજ ખંડેરિયાનું હતું. તેમની પત્નીનું નામ પૂર્ણિમાબહેન, સંતાનોમાં વાણી, રૂચા અને અભિમત પણ ખૂબ જ સંસ્કારી અને પ્રકૃતિ પ્રેમીઓ હતા. 3 સંતાનો હતા મનોજ ખંડેરિયા અને એ પણ એટલા જ સંસ્કારોથી ગૂંથાયેલા હતા, વણાયેલા હતા, કારણ કે ઘરનું જ વાતાવરણ, સંસ્કારો, સભ્યતા, વિવેક, નમ્રતા, આદર્શ આ બધા જ ગુણોનું વટવૃક્ષ એ પોતાનું ઘર હતું.
મનોજ ખંડેરિયા એવા સાહિત્ય સર્જક હતા કે ડુંગરાઓની વચ્ચેથી ખીલેલું એમનું બાળપણ અને એ બાળપણની સાથે સાથે પોતાના ઘરનું વાતાવરણ પણ એટલું જ અદીપ્યમાન કે એક અલગ પ્રકારનું કે એમને અભ્યાસ પ્રત્યેનો પણ એક નાતો એટલો ને એટલો જળવાયેલો રહે જ. જૂનાગઢમાં એમનું બાળપણ એટલું વિકસેલું અને એ ગરવા ગિરનારની ગોદમાંથી સાહિત્ય સર્જન એ ઉદ્ભવે જ. અભ્યાસ વિશે આપણે જોઈએ તો 1961માં SSC પૂરું કર્યા પછી 1965માં બાઉદીન કોલેજમાં રસાયણશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર વિષયો સાથે એ BSc કરે છે. 1969માં LLB પૂરું કરે છે. જ્યારે 1972થી 1984 સુધી લોના ખંડ સમયના વ્યાખ્યાતા સાથે વકીલનું કાર્ય પણ એ એટલું જ વ્યવસ્થિત અને સારી રીતે પૂરું કરે છે. તેમને વાણિજ્ય કાયદાનું વધારે આકર્ષણ હતું. સાથે એ કવિ, વકીલ અને ઉદ્યોગપતિ તરીકેનું પણ કર્મ કરતા હતા. આમ ગઝલો ક્ષેત્રે એમનો કોઈ અતૂટ નાતો હતો. એ પછીનું એમનું કવન જોઈએ કે આધુનિક કવિતાના ભાગરૂપે આવેલી એક નાવીન્યતા. ગઝલમાં કેટલાક પુરસ્કર્તા કવિઓમાં એમનું સ્થાન છે. એમનું હૃદય છે ને એ ખૂબ નાજુક હતું. ભાવનાઓ, સંવેદનાઓ અને લાગણીઓથી સભર હતું. આ માત્ર નાનકડા હૃદયમાં પડ્યું હોય છે અને એ તમારી આંખથી બહાર આવે છે, આંખથી દેખાઈ આવે છે. સંવેદનશીલ હૃદય હોવાને કારણે એની અભિવ્યક્તિ પણ એટલી જ નાજુક હતી. એમની ઓળખ જ એમની આ સંવેદનશીલ હૃદય હતું. 1970માં પીછું કે રસ્તા વસંતના જેવી ગઝલો, શાહમૃગ જેવી લાંબી રચનાઓ સર્જકતાની એંધાણી આપે છે. ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, પકડો કલમને કોઈ પડે ને હાથ આખે આખો બળે એમ પણ બને. ગઝલમાં એમની કોમળતા, એમના હૃદયની નાજુક પળ એ મૂકી છે. આમ જોઈએ ને તો ગઝલ એ કોને કહેવાય ત્યારે આપણે એટલું કહીએ કે હરણની નાભીમાંથી નીકળેલી કસ્તુરી એટલે ગઝલ. બરાબર? હરણની નાભીમાંથી નીકળેલી કસ્તુરી એટલે ગઝલ. નરસિંહની જે રાસલીલાનું વર્ણન એ હળવા હૃદયમાં વલોવાતી, એક નાયિકાના હળવા હૃદયમાં વલોવાતી વેદનાને પંક્તિ દ્વારા રજૂ કરે કે આઈનાની જેમ હું તો ઊભી તી ચૂપ, ગયું મારા કોઈ જરા જોઈને. અહીં એક નાયિકાની નાજુક વેદના છે. આઈનાની જેમ હું તો ઊભી તી ચૂપ અને ગયું મારા કોઈ જરા જોઈને. હું આઈનાની જેમ ઊભી હતી. એક નાયિકા છે એ રીતે વર્ણન કરે છે. અને કવિની કવિત્વ પ્રતિભા અને સર્જકને છાજે તેવા સંયમ, વિવેક એ આ મનોજ ખંડેરિયાની અઢળક રચનાઓમાં, ગઝલમાં જોવા મળે છે. તેમનું કાવ્ય સર્જન જોઈએ કે કવિ મનોજ ખંડેરિયાએ કાવ્ય સર્જનમાં શ્રી ગણેશ 1956-60થી કર્યા હતા. આદિલ મંસૂરી, મણિલાલ દેસાઈ વગેરે મિત્રોના આગ્રહના કારણે એમણે ડિસેમ્બર 1965માં 2 ગઝલ આપી અને પછી કુમાર માટે મોકલેલી એમાંથી દિવાલો,
શીર્ષકની રચના ફેબ્રુઆરીમાં 1966માં કુમારમાં પ્રકાશન પામે છે. આમ મનોજ ખંડેરિયાનું વ્યક્તિત્વ એ નીડર હતું, ગુણયુક્ત હતું, દૃઢ મનોબળવાળા હતા. સર્જન કર્મ દ્વારા એ વિશિષ્ટ વિવેક દ્રષ્ટિકોણથી પણ સાહિત્ય સર્જન કરતા હતા. એમણે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલી સુંદર ઉપસી આવે ને એવી રચનાઓ એમણે ગાઈ સંભળાવી છે. પ્રેમના પ્રદેશમાં મૃદુ માણસને કેન્સરનું દર્દ હોવાનું નિદાન થાય ને ત્યારે સૌ કોઈ આંચકો અનુભવે. બધાને પ્રેમથી વશ કરનાર મનોજભાઈએ અસાધ્ય વ્યાધિને પણ વશ કરી હતી અને એ સફળતાપૂર્વક ઘણા બધા ઓપરેશનોમાંથી પણ ચિંતામુક્ત રીતે બહાર આવે છે. અને છતાં એમની છાયા એકાએક કોણ જાણે કેમ કવિકાળ દેવતાની ક્રૂર અને કરાર થપાટના કારણે એ ભોગ બને અને આપણી વચ્ચેથી દેહથી ચીર વિદાય લે છે. અને પંક્તિમાં કવિ કહે છે કે આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ, શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ. આ એમની અંતિમ પળોમાં એ બોલે છે. એમની મુખ્ય રચનાઓ જોઈએ તો અચાનક 1970, અટકળ 1969, અંજની 1919, ગઝલ સંગ્રહ હસ્તપ્રદ એ 1991માં ને કોઈ કહેતું નથી એ 1994માં. અને એ પછીનું એમનું સન્માન થાય છે ગુજરાત રાજ્યનો પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પણ પુરસ્કાર અને 1999માં INT મુંબઈ દ્વારા કલાપી એવોર્ડ, 2002માં ધનજી કાનજી સુવર્ણચંદ્રકથી નવાજવામાં પણ આવે છે. આમ આધુનિક એવા અને કઠોર શબ્દોને પણ દરેક વ્યક્તિના હૃદય સુધી નાજુક રીતે પહોંચાડનાર સંવેદનશીલ કવિ એ મનોજ ખંડેરિયાનું સર્જન મોટા ભાગે ગઝલો દ્વારા પ્રગટ થાય છે. નરસિંહથી લઈ અને આધુનિક નાયિકાની વેદનાને સંવેદનાને કવિએ તેમની શક્તિ દ્વારા સાહિત્ય સર્જનમાં મૂકી છે. બરાબર. એમ અહીં આપણે મનોજ ખંડેરિયાના જીવન અને કવન વિશેનો અભ્યાસ કર્યો. બરાબર.